છે ગલીઓ ને શેરીઓ રંગ ઉડે મોજે કરે ચોરી છોરુડા જામી તમારે સંગે ઉડે ગુલાલ રંગે રંગાય ખેલી હોળી રંગ રસિયા रंग एवो साथी હેલો એવરીવન, જય ખોડલરાજ. કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં હશો. હું છું આપનો દોસ્ત વિકે ગોહેલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે વ્લોગ ગુજરાતી. સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. અને આજે હું કંઈક અલગ જ વિડીયો લઈને આવી ગયો છું, કેમ કે તમે જાણો છો એમ કે આપણા હિન્દુ ધર્મમાં તહેવારોને વધારે પડતું આપણે માન આપીએ છીએ. સો બસ હોળી આવી રહી છે, કાલે 2 દિવસમાં હોળી છે. અને તમે જાણો છો એમ કે આપણા મયંક અને ખુશીનું જે સગપણ થયેલું છે, તો એ બંનેની ફર્સ્ટ હોળી છે. સો હોળીના બિહાફથી આપણે જે પણ કંઈ સમાજના રીત રિવાજ હોય છે એનો વ્યવહાર પણ આપણે આપવાનો હોય છે. સો આજે ઘણા બધા ગેસ્ટને ઇન્વાઇટ કર્યા છે ને ગેસ્ટ બધા આપણા ઘેર આવી રહ્યા છે. અને આપણા ઘેર આવે પછી એ બધાને લઈને આપણે અમારા વેવાઈ એટલે કે રાજુભાઈના ઘેર જવાનું છે. સો બસ એના પ્રિપરેશનમાં લાગી ગયા છે. છેલ્લા લાસ્ટ 3 કે 4 ડેથી અમે એ જ પ્રિપરેશન કરી રહ્યા હતા. ઓલમોસ્ટ બધું પતી ગયું છે. બસ હવે તમે જાણો છો એમ કે એક તો સામાજિક રીત રિવાજો અને હાલનું કલ્ચર એટલે કે ટ્રેન્ડિંગ કલ્ચર ચાલુ રહી છે. સો એના અકોર્ડિંગ બી થોડી ઘણી તૈયારી કરી છે, એફર્ટ્સ લીધા છે. સો જોઈએ કેવું રહે છે અને બધું જ હું તમને એ વિડીયોમાં બતાવવાનો છું. સો તમે પણ જોઈને કહેજો કે અમારું પ્રિપરેશન કેવું છે. ને બને રહેજો, વિડીયોમાં ઘણું બધું બાકી છે, બધા ગેસ્ટ આવવાના છે. સો હાલ હું અને મયંક જઈએ છીએ, જે વસ્તુ અમે કરાવવા આપી છે એ લેવા જઈએ છીએ. તો તમે જોતા રહેજો, ખૂબ મજા આવશે. ચલો હવે નીકળવાનો ટાઈમ આવી ગયો છે. હવે ગાડી કાઢીએ અને થોડોક સામાનને લેવા જવાનું છે, લેવા જઈએ. ચલો તો મળીએ નેક્સ્ટ ક્લિપમાં. ત્યાં સુધી તમે બન્યા રહો. આપણે ચાર ખવડાવવાની જગ્યાએ આવી ગયા છીએ. સો ચલો કબીરે પહોંચી ગયા છીએ ફ્રૂટ્સ ને એવું લેવા. તો હવે જઈએ, જો તમને બતાડું. ચલો હવે ફ્રૂટ લેવા જઈશું. હા, થોડા ફ્રેશ ફ્રૂટ લઈ લઈએ. હા હા. તો જો આપણે ફ્રૂટ્સ લેવા આવી ગયા છીએ કબીરે. અને પપ્પા ફ્રૂટ્સ લે છે અને જો સામે આપણી પડી છે સ્કોર્પિયો. બતાડો તમને. બ્લેક કલર સુપર્બ લાગે છે, થોડી દેખાતી નથી. ચલો હવે આગળ શું શું છે જઈએ હવે આગળ. હાલ તો બોપલ એરિયામાં તો બહુ ટ્રાફિક થાય છે નહીં? પહેલાં તો વોશ કરવા પડશે, એટલું તો ડસ્ટ છે. હા કરીને પછી એ વોશ જ કરાવવો પડશે પહેલાં. ચલો હવે જઈએ જે મેન લોકેશન પર આપણે જવાનું છે, ત્યાં જઈએ અને બતાવીએ કે શું છે સરપ્રાઈઝ. સો બસ હવે કંઈ બાકી રહેતું નથી ને? ના. બાકી એડવાન્સમાં તો બધું એમને ત્યાં પહોંચી જ ગયું છે. યસ, ફ્રૂટ્સ આપણે એટલે બાકી રાખ્યા હતા કે ફ્રેશ લઈએ ને એમ. બરાબર ને? બરાબર. હવે તને બીજું કંઈ ધ્યાનમાં આવતું હોય એવું ખરું? ના ના, ઓલમોસ્ટ તમે બધું પતાવી દીધું છે. બાકી ત્યાં પેક થઈ ગયું છે. ફ્રૂટ્સ બાકી હતા. બીજું કંઈક યાદ આવતું હોય તો કહી દેજે, જેથી કરીને, કારણ કે હવે આપણી પાસે ટાઈમ છે ને. જો યસ યસ, 11:30 તો થઈ ગયા. હા. હમણાં ગેસ્ટ આવશે ને નીકળવાનું છે 3-4 વાગતા. સો ડન. ડન. ઓકે, ચલો તો મળીએ આપણે. મળીએ. સો ચલો ફાઇનલી આપણે આવી ગયા છીએ
કે જ્યાં આપણે એડવાન્સમાં અહીંયા સામાન પેક કરવા માટે આપ્યો હતો અને ફ્રૂટ્સ ફ્રેશ બાકી એટલે રાખ્યા હતા કે જે દિવસે લેવાનું થાય એ જ દિવસે લઈને જઈએ. સો ફ્રૂટ્સ લાવ્યા છે તો ફ્રૂટ્સ તો એમને ઊભા પેક કરીને આપી દેશે. સો તમે જોઈ શકો છો આ ઘરે છે. સો ફાઇનલી અમારે જે લેવાનું તો એ બધું જ ગાડીમાં આવી ગયું છે અને તમે કહેતા છો લીધું શું છે બતાવ્યું, તો ઇન્ટેન્શનલી હાલ એને અમે રિવીલ નથી કરી રહ્યા કેમ કે એ રિવીલ થશે પણ બાદમાં થશે અને એવું હશે તો એક સિનેમેટિક શોર્ટ્સ પણ મૂકી દઈશું. સો તમને ઇઝીલી આઈડિયા આવી જાય કેમ કે અહીંયા હાલ અમે કરવા રહીશું તો અમારું અહીંયા જ રિવીલ થઈ જશે કેમ કે કોઈને ખબર છે નહીં. સો તમે બને રહો. શું લીધું છે બહુ જ સારું વસ્તુ છે, કંઈક નવું જ જોવા મળશે. સો વિડીયોને પૂરો જોવાનું ચૂકતા નહીં. A few moments later. ખારા પાટનર કે વઢિયારનો રિવાજ એક જ છે પણ ભાઈ મેં તો એમની શોભા છે બરાબર એમ કેવું પડે શું વસ્તુ દીકરી માટે જોડ કપડા બરાબર અને ભૂડી આયડો ખજૂર ધાણી સિંગચણા અને દીકરી માટે એક વસ્તુ લાવ્યા પ્રેઝન્ટમાં ડાયમંડ ઇયરિંગ છે. खुशियाँ आई ढोलक बोले रे शहनाई की धुन पे दिल की दुनिया डोले रे. जरा ठुमका लगाना प्यार से, जरा नच के दिखाना प्यार से, राजा बेटा बना है दूल्हा, राजा बेटा बना है दूल्हा. भाभी मेरी सहेली बनकर मेरा साथ दिया, भाभी तुमने मुझे माँ जैसा ही प्यार दिया, मेरी सहेली बनकर मेरा साथ दिया, भाभी तुमने मुझे माँ जैसा ही प्यार दिया, नोक झोंक चाहे कितनी भी हो जाए, ख्याल रखा पल पल पर मुझको लाड किया, भाभी मेरी घर की लक्ष्मी हो. લેવા વાળાને પહેરવા વાળા ભગવાન સુખી વાળા રાખા છે સુખી રાખા. આવો ના ભાવ ओ करम खुदाया है तुझे मुझसे मिलाया है, तुझ पे मर के ही तो मुझे जीना आया है, ओ तेरे संग यारा खुश रंग बहारा. તો ચલો આપણે સમાજના રીત રિવાજ પ્રમાણે જે હાયડાની રસમ હોય છે આ એ હાયડો છે જે પલક એના ભાભી ખુશીમને પહેરાવી રહ્યા છે. પણ આ હાયડાઓ કંઈક અલગ બનાવડાવ્યો છે કેમ કે પલક અને મયંકનું સ્પેશિયલ કહેવું હતું કે પપ્પા આપણે કંઈક સ્પેશિયલ હાયડો બનાવીશું. સો તમે જોઈ શકો છો આ એ હાયડો છે, ચોકલેટ છે, ડ્રાયફ્રૂટ છે અને નીચે બંને એટલે ખુશી અને મયંકનો ફોટોઝ પણ લગાવડાવ્યો છે. સો બહુ જ સુપર હાયડો બન્યો છે અને પલક ખુશીને હાયડો પહેરાવ્યા પછી અમારા ખુશી પણ ખૂબ હેપી થયા છે. સો આ હતી કંઈક રસમ આપણા હાયડાની એટલે કે હોળી હાયડાની. સો મેં તમારા સામે શેર કરી. ધરતી ના ભૂખ્યા કંગાળો ના ગાલે છલકાયો કસુંબીનો રંગ, હો રાજ છલકાયો કસુંબીનો રંગ.
મારી પાણીના ઘરે આવ્યા. આપવામાં આવતો નથી. ભોગવજો ગરમ ભોગવજો પછી આ શું હે કાકા ખોટું હે રી ના સાચું 100%. ખોટું હોય તો મને કહો. જો આમાં કેવું હોય પ્રભુ માફ કરજો રંગના લેવા અને રંગના દેવા બરાબર ખોટું વાત કેવું વિકામાં ગલીઓની શેરીઓમાં રંગ ઉડે મોજે કરે ચોરી ચોરુડા જામે તમારે સંગે ઉડે ગુલાલ રંગે રંગાય ખેલી હોળી રંગ રસિયા રંગ એવો સાજે સાજે ધૂનમાં સો નાચે નાચે હર ખાય હૈયા સમાજે ગલીઓ બની જાણે રંગોલી રંગો સંગ આંખો में चोली खिलो मिल खेले सो होली खिलो मिल खेले सो होली હે એવરીવન ગુડ નાઇટ સો ફાઇનલી અમારો જે કંઈ પણ પ્રોગ્રામ હતો એ હાલ પતી ગયો છે અને ગેસ્ટ પણ બધા જતા રહ્યા છે અને અમે પ્રોગ્રામ પતાવીને બસ હવે ઘરે જઈ રહ્યા છીએ અને વાગી ગયા છે હવે રાતના 12 સો ખૂબ મજા આવી બધા ગેસ્ટ આવ્યા હતા બધાની સાથે હળી મળીને રહ્યા ખાવા પીવાનું અને અમારા ખુશી પણ ખૂબ હેપી થયા અને પલકબેનને પણ મજા આવી ને પલકબેન તો બધા જ ફેમિલીવાળાને બધાને મજા આવી છે સો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ નવા વિડીયોમાં કોઈ નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બાય બાય Italy the main, fat cigars, pull up like a shade.